જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ। આજના રાધે કૃષ્ણ સત્સંગમાં આપણે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક અને વાંસવાડાના નિવાસી ગોપાલદાસની વાર્તાનો ભાવ કરીશું। પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં છોડાવવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવતા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે। ગોપાલદાસ શ્રી યમુનાજીના સખી છે। એમનું નામ રસ પ્રકાશિકા। લીલામાં એ ભક્તોને એવી વાર્તા કરે કે સૌના મનમાં રસ પ્રકાશ થાય। વાંસવાડામાં ગોપાલદાસ એક ક્ષત્રિય હતા। તેને ત્યાં પ્રગટ થયા હતા। એ ક્ષત્રિય વૈશ્યવૃત્તિ કરીને જીવન નિર્વાહ કરતા હતા। સરાફીની દુકાન પણ ચલાવતા હતા। એક ક્ષત્રિયને અગાઉ 4 બેટા થયા હતા। તે મૃત્યુ પામ્યા હતા। જ્યારે 5મા સંતાન ગોપાલદાસ જન્મ્યા ત્યારે ક્ષત્રિયે માનતા માની કે જો આ પુત્ર જીવે તો પ્રયાગ તીર્થરાજમાં એનું મુંડન કરાવીશ। પછી એ ગોપાલદાસ 5 વર્ષના થયા ત્યારે એક ક્ષત્રિયનું મન વેપારમાં ઘણું જ હોવાથી પ્રયાગ જઈ શક્યા નહીં। સમય વહેતા ગોપાલદાસ 11 વર્ષના થયા ત્યારે ક્ષત્રિયે ગાડી કરી અને ગુમાસ્તા તથા નોકર સંગે લીધા। કહે કે ગોપાલદાસને પ્રયાગ તીર્થરાજમાં મુંડન કરાવીને તરત લઈ આવો, તે પછી ગોપાલદાસનો વિવાહ કરીશું। આમ ગોપાલદાસ વાંસવાડાથી નીકળીને પ્રયાગ તીર્થરાજમાં આવીને ગોપાલદાસે ગંગાજી યમુનાજીના દર્શન કર્યા। તેઓ દૈવી હોવાથી એને અલૌકિક દર્શન થયા। ગોપાલદાસે ગુમાસ્તાને કહ્યું કે હું અહીં વાળ નહીં ઉતારું, અહીંથી 5 કોસ દૂર જઈને મુંડન કરાવીશ। તમારે શું મને નરકમાં નાખવો છે? આ રસરૂપ જળમાં તે વાળ નાખું? ગુમાસ્તાએ તેને ઘણું મનાવ્યો કે તમારા પિતાજીએ માનતા લીધેલી છે, પ્રયાગ તીર્થમાં મુંડન કરાવવાનું મોટું ફળ છે। ગોપાલદાસ બોલ્યા, પિતા તો મૂર્ખ છે કે આવી માનતા માની, પણ મારે એવું ફળ જોઈતું નથી। બ્રાહ્મણોએ તીર્થરાજમાં દાન મેળવવાને માટે આવા ફળ કહેલા છે। હું કદી પણ અહીં મુંડન કરાવવાનો જ નથી। પછી ગોપાલદાસે 5 કોસ આંખે જઈને મુંડન કરાવ્યું અને નાહીને તીર્થ પ્રયાગરાજમાં સ્વયં નાહ્યા, દાન પુણ્યો કર્યા। શ્રી ગંગાજી, શ્રી યમુનાજીનું પૂજન, દૂધ, અરગજા, માળા, ચંદન કરી પછી ત્યાં 5 રાત્રિ રોકાયા। એ સમયે શ્રી આચાર્યજી પણ પ્રયાગ તીર્થમાં પધારેલા હતા। ગોપાલદાસ હર રોજ ત્રિવેણીનું પૂજન પણ કરતા। 5મે દિવસે ગોપાલદાસની નજીક જ શ્રી આચાર્યજી સ્નાન કરવાને માટે પધાર્યા। એને દેવી જાણીને કૃપા કરવાને માટે ગોપાલદાસ તો નાહતા હતા। ત્યારે શ્રી આચાર્યજીએ ત્રિવેણીમાંથી એક ખોબો અંજલિ જળ ભરીને જળ ગોપાલદાસ પર નાખ્યું। તરત ગોપાલદાસને સ્વસ્વરૂપનું જ્ઞાન લાધ્યું। શ્રી આચાર્યજીના સ્વરૂપનું જ્ઞાન થયું ત્યારે ગોપાલદાસે જળમાં જ મસ્તક નમાવ્યું અને બંને હસ્ત જોડીને શ્રી આચાર્યજીને વિનંતી કરી કે હે મહારાજ, હું તો મહાપાપી છું, સંસારમાં અનેક જન્મ પર્યંત ભટક્યો, હવે આપ જ મુજ પર અનુગ્રહ કરો। શ્રી આચાર્યજીએ દૈન્યતા નિહાળીને ગોપાલદાસને જળમાં જ નામ નિવેદન કરાવી દીધું, હૃદયમાં માર્ગનો સિદ્ધાંત સ્થાપ્યો। પછી ગોપાલદાસને કહ્યું, ભગવત સેવા કરો। ગોપાલદાસે જળની બહાર આવીને વસ્ત્રો પહેર્યા। શ્રી આચાર્યજીએ નાહીને અપ્રસના વસ્ત્રો પહેરીને મધ્યાહનની સંધ્યા કરી। પછી ગોપાલદાસને કહ્યું કે ભગવત સ્વરૂપ લઈને તું અડેલ આવજે। આમ કહીને આપ અડેલ પધાર્યા। પછી ગોપાલદાસે પ્રયાગમાં ન્યોછાવર દઈને લાલજીનું સ્વરૂપ લઈને અડેલમાં આવ્યા। શ્રી આચાર્યજીએ શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવ્યું અને ગોપાલદાસને મસ્તકે પધરાવ્યું। ગોપાલદાસ 5 દિવસ સુધી અડેલ રહીને પૃષ્ટિ માર્ગની સર્વ રીતિ શીખ્યા અને આચાર્યજીથી વિદાય લઈને વાંસવાડામાં સ્વગૃહે પધાર્યા। ગુમાસ્તાએ ગોપાલદાસના પિતાને સઘળા સમાચાર આપ્યા અને કહ્યું કે તમારા પુત્રે પ્રયાગ તીર્થથી 5 કોસ 10 માઇલ ગંગાજીની પાર જઈને મુંડન કરાવ્યું છે અને ઘણું કહેવા છતાંય તેણે માન્યું નહીં।
અને વૈષ્ણવ થઈને આવ્યો છે. એ સાંભળીને ગોપાલદાસના પિતાએ કહ્યું કે જે થયું તે બોલતો નહીં, કારણ કે ગોપાલદાસ પર માતા પિતાનો અત્યંત પ્રેમ હતો. માટે તેણે વિચાર્યું કે પુત્ર કદાચ ગૃહ તજીને ચાલ્યો જશે, તેથી ગોપાલદાસને એક શબ્દ સુદ્ધા કહ્યો નહીં. પછી માતા પિતાએ કહ્યું, ભૂખ્યા હશો માટે કંઈક ખાઓ. ગોપાલદાસ કહે, હું તમારું જલ પીવું નહીં. તમે જઈને શ્રી આચાર્યજીના સેવક થઈને આવો તો મારે અને તમારે બને, નહીં તો મને થોડીક જગ્યા જુદી કરી આપો, હું તો તેમાં વસવાટ કરીશ. ત્યારે પિતાએ કહ્યું, તારું લગ્ન કરવાનું છે? તે કેમ થશે? ગોપાલદાસ કહે, અત્યારે તો જગ્યા કરી આપો, પછી જે થાય તે ખરું. અત્યારે તો લગ્ન કરવું નથી ને. પિતાએ ઘરમાં જ જગ્યા કરી આપી. ગોપાલદાસે ખાસ જગ્યા કરીને શ્રી ઠાકોરજીની રસોઈ કરીને ભોગ ધરાવ્યો અને મહાપ્રસાદ લીધો. તે પછી શ્રી ઠાકોરજીનું મંદિર સિદ્ધ કરાવ્યું અને પ્રીતિપૂર્વક સેવા કરવા લાગ્યા. પછી પિતાજીએ ગોપાલદાસની સેવા કરી, લગ્ન પણ કર્યા, પરંતુ ઘરમાં કે સાસરામાં કોઈના હાથનું જળ પણ નહીં લીધું. ગોપાલદાસે પિતાને કહ્યું, તમે શ્રી આચાર્યજીના સેવક થાવ તો સારું, નહીં તો પછી હું સ્ત્રીને સેવક કરાવું. ત્યારે માતા પિતાએ કહ્યું, જે દ્રવ્ય જોઈએ તે લો અને સ્ત્રીને સેવક કરાવો, પણ અમે સેવક થઈશું નહીં. ત્યારે ગોપાલદાસે સ્ત્રીને કહ્યું કે તું સેવક થા, તું માતા પિતાનું જ્ઞાતિ સમાજનું ખાનપાન ત્યજી દે તો તારે ને મારે બને. સ્ત્રી બોલી, હું સેવક થઈશ, પણ માતા પિતાનું ખાનપાન તો છોડીશ નહીં. ત્યારે ગોપાલદાસે મનમાં વિચાર્યું કે હમણાં શ્રી આચાર્યજીની સેવક તો બનાવવું, જો ઉત્તમ જીવ હશે તો બધો ધર્મ આપીને સિદ્ધ થશે. પછી સ્ત્રીને ગાડીએ ચડાવીને વાંસવાડાથી નીકળ્યા. થોડા દિવસે પ્રયાગ તીર્થરાજમાં આવ્યા. અડેલ આવીને શ્રી આચાર્યજીને દંડવત કરીને વિજ્ઞપ્તિ કરી કે મહારાજ, મારા માતા પિતા તો સેવક થયા નહીં. મેં ઘણું કહ્યું છતાં માન્યા નહીં. હું આ સ્ત્રીને મારી સાથે લાવ્યો છું, તેને નામ નિવેદન કરવાની કૃપા કરો. શ્રી આચાર્યજીએ કહ્યું કે તમારી સ્ત્રી પૃષ્ટિજીવ નથી, તેથી નામ નિવેદન કરાવીશ નહીં. એનાથી ધર્મ બનશે નહીં. એ જ્યાં જશે ત્યાં ખાશે. તેનું નામ સંભળાવીશું. તારે સંબંધે થકી તારા મા બાપ તથા સ્ત્રીનો ઉદ્ધાર થશે. લીલા સંબંધ થાય નહીં. ગોપાલદાસ કહે, ભલે, ત્યારે નામ જ સંભળાવો. એટલે ગોપાલદાસની સ્ત્રીને શ્રી આચાર્યજીએ નામ સંભળાવ્યું. પછી કેટલાક દિવસ ગોપાલદાસ શ્રી આચાર્યજી પાસે રહ્યા. તે પછી વિદાય થયા. પોતાને ઘરે વાંસવાડા આવ્યા અને ભગવત સેવા કરવા લાગ્યા. ગોપાલદાસે પોતાના ઘરના દરવાજા નજીક માર્ગમાં મળનારને માટે એક વિશ્રામ સ્થળ બાંધ્યું. જે કોઈ આવતું તે ત્યાં ઉતરતું. ગોપાલદાસ મનમાં વિચારતા કે ગામમાં તો એવો કોઈ વૈષ્ણવ જન નથી કે જેની જોડે ભગવત કથા કે વાર્તા કરીએ, તેથી વિશ્રામ સ્થળ થશે તો કોઈ વૈષ્ણવનો મેળાપ થશે. આમ વિચારીને વિશ્રામ સ્થળ કર્યું. પછી માર્ગે આવનારા એ વિશ્રામ સ્થળમાં ઉતરતા. સાંજને વખતે હંમેશા ગોપાલદાસ એ સ્થળમાં જતા અને જે કોઈ ઉતર્યા હોય તેને પૂછપરછ કરતા. કોઈ ભૂખ્યાને ખાવાનું દેતા, તેમને ખાવાનું આપતા, અને કોઈ વૈષ્ણવ હોય તો તેને પોતાને ઘરે તેડી લાવીને સ્નેહપૂર્વક મહાપ્રસાદ લેવડાવતા. તેને 2-4 દિવસ રાખતા. જેની પાસે ખર્ચી ન હોય તેને ખર્ચી આપતા. આમ કરતા એક દિવસ સાચોરા બ્રાહ્મણ પદ્મા રાવળ ત્યાં પધાર્યા. ગોપાલદાસે તેમને પૂછ્યું કે તમે કોણ, ક્યાંથી આવ્યા અને ક્યાં જશો? પદ્મા રાવળ કહે, અમે તો સાચોરા બ્રાહ્મણ છીએ. શ્રી રણછોડરાયજીના દર્શન પર અમારી પ્રીતિ છે. ઉજ્જૈનમાં માવજી પટેલ અમારા યજમાન છે. તેની પાસેથી ખર્ચી લઈને શ્રી દ્વારિકા જઈને રણછોડરાયજીના દર્શન કરીશું. જ્યારે ખર્ચી ખૂટે ત્યારે ફરીથી ઉજ્જૈન જઈને માવજી પટેલ પાસેથી લઈને દ્વારિકા જઈને દર્શન કરીએ છીએ. પદ્મા રાવળના આ વચન સાંભળીને ગોપાલદાસે તેને દેવી જીવ જાણીને વિચાર્યું કે જે પ્રીતિ શ્રી રણછોડજીમાં છે એવી શ્રી આચાર્યજીમાં થાય તો બ્રાહ્મણનું કામ થાય. આવું વિચારી ગોપાલદાસે પદ્મા રાવળને કહ્યું કે શ્રી રણછોડરાયજી તમારી જોડે કદીએ બોલે છે, વાત કરે છે? પદ્મા રાવળ કહે, શ્રી રણછોડરાયજી કોઈ સાથે બોલે છે, વાત કરે છે? ત્યારે ગોપાલદાસે કહ્યું કે હા, પ્રયાગ નજીક અડેલમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી બિરાજે છે. તે રણછોડજી પ્રગટ થયા છે. તે બોલે છે, વાતો કરે છે.
પછી પદ્મા રાવળે ગોપાલદાસને કહ્યું, તો હું ત્યાં જાઉં, મને પણ શ્રી રણછોડજી જેવા દર્શન થશે? ગોપાલદાસે કહ્યું, શ્રી રણછોડજી જેવા દર્શન આપે છે તેવા જ શ્રી આચાર્યજી દર્શન આપશે, તમારી સાથે બોલશે. આ સાંભળીને પદ્મા રાવળને અત્યંત આતુરતા થઈ કે અડેલ ક્યારે જાઉં? શ્રી આચાર્યજી શ્રી રણછોડજી રૂપે મારી જોડે બોલે કે પછી શું થશે? ગોપાલદાસ ઘરે આવ્યા. પદ્મા રાવણને રાત્રે ઊંઘ આવી નહીં. ત્યારે માવજી પટેલે પદ્મા રાવણને કહ્યું કે રાવણજી, આ વખતે તમે જલ્દી ઉજ્જૈન શા માટે આવ્યા? તમારું મન ઉચાટ ભર્યું કેમ દેખાય છે? પદ્મા રાવણ બોલ્યા, અડેલમાં શ્રી રણછોડજી પ્રગટ થયા છે, તે બધા સાથે બોલે છે, વાત કરે છે, તેથી હું પ્રાતઃકાળે અડેલ જઈશ. માવજી પટેલ કહે, રાવણજી, હું એ તમારી જોડે શ્રી રણછોડજીના દર્શન કરવાને આવીશ. પદ્મા રાવણ બોલ્યા, તમે તો રાજસી છો, અમે તો ચાલતા જઈશું, તમારી સાથે ભીડ જાપતો અસવારી રહેશે, તે સી રીતે બને? માવજી પટેલ કહે, હું એકલો તમારી જોડે ચાલીને આવીશ. પદ્મા રાવળે તેને તૈયાર થવા કહ્યું અને પ્રાતઃકાળે નીકળવાનું પણ કહ્યું. માવજી પટેલ પછી ઘરે આવીને પોતાની સ્ત્રી વિરજોને કહ્યું, પદ્મા રાવણ સાથે અમે પ્રાતઃકાળે અડેલ જવા નીકળશું. ત્યારે આચાર્યજી શ્રી રણછોડજીના રૂપથી દર્શન આપીને સૌની સાથે બોલે છે. સ્ત્રી વિરજોએ કહ્યું, તો હું એ તમારી સાથે ચાલીશ. ત્યારે માવજી બોલ્યા, તમે રહ્યા શ્રી રીતે ચાલશો, હું તો ચાલીને જઈશ, જાપતા અસવારી રહે નહીં. વિરજો કહે, હું પણ તમારી જોડે પગે ચાલીશ. ત્યારે માવજી પટેલે પદ્માને કહ્યું, મારી સ્ત્રી પણ સાથે આવવા કહે છે. પદ્મા રાવણ કહે, એકલી પગે સી રીતે ચાલશે? ત્યારે માવજી પટેલે કહ્યું કે એકલી પણ ચાલવાનું કહે છે. પદ્મા રાવણ કહે, તો 3 જણ ચાલીશું. પછી માવજી પટેલ ઘરે આવીને બધી તૈયારી કરીને ઘરમાં રખેવાળ મૂકીને વિરજોને લઈને આવ્યા. 3 જણા અડેલ જવા નીકળ્યા. પછી 4-5 માણસોને લઈને તીર્થ પ્રયાગમાં આવ્યા. ત્યારે પેલે પાર આવેલા અડેલનું દર્શન થયું. ત્રણેયને આતુરતા થઈ કે શ્રી યમુનાજીમાં થઈને સામે પાર જઈએ. એટલામાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી મધ્યાહની સંધ્યા કરવાને માટે શ્રી યમુનાજીના તટે પધાર્યા. ત્યારે સામે પાર પદ્મા રાવળજી માવજી પટેલ તથા વિરજોને અત્યંત આતુરતા થઈને આપે એક વૈષ્ણવને કહ્યું, નાવ જલ્દીથી સામે પાર લઈ આવો. પદ્મા રાવળ, સાચોરા બ્રાહ્મણ. માવજી પટેલ, વિરજોને લેતા આવજો. ત્રણેયને કહેજો કે શ્રી રણછોડજીને નાવ મોકલી છે, માટે તરત જ ચાલો. તે વૈષ્ણવે નાવ સામે કાંઠે લઈ જઈને પૂછ્યું, પદ્મા રાવળ, માવજી પટેલ અને વિરજો કોણ છે? ત્યારે ત્રણેય બોલ્યા કે અમે છીએ. ત્યારે વૈષ્ણવે કહ્યું કે તમારે ત્રણેયને માટે શ્રી રણછોડજીએ આ નાવ મોકલી છે, તો સત્વરે ચાલો. એ સાંભળીને 3 જણા અત્યંત રાજી થયા કે સાચે શ્રી રણછોડજી પ્રગટ થયા છે. અમને આવતા થઈ નથી ત્યાં તો અમારા નામે બોલાવ્યા અને વળી નાવ પણ મોકલી. પછી આતુરતાપૂર્વક નાવ પર બેસીને બહાર આવ્યા અને શ્રી આચાર્યજી મહાપ્રભુજીના દર્શન કર્યા. ત્યારે શ્રી આચાર્યજીએ જાણ્યું કે એ ત્રણેયને શ્રી રણછોડજીમાં ભાવ છે, તેથી જો શ્રી રણછોડજી રૂપે દર્શન આપીશ તો એનો ભાવ વધશે. તેથી આપે શ્રી રણછોડજીને રૂપે દર્શન આપ્યા. 3 જણે દંડવત કર્યા અને પછી પદ્મા રાવળે વિનંતી કરી કે મહારાજ, ગોપાલદાસની કૃપા થકી અમને દર્શનનો લાભ થયો છે. ગોપાલદાસે અમને કહ્યું કે તમે શ્રી આચાર્યજીના સેવક થાઓ, માટે હવે અનુગ્રહ કરીને અમારા ત્રણેયને આપ સ્વીકારો, આપને શરણે લઈએ. પછી શ્રી આચાર્યજીએ ત્રણેયને સ્નાન કરાવીને નામ નિવેદન કરાવ્યું. પછી માવજી પટેલ સહિત જે હતા તેમને નામ શ્રવણ કર્યું. પદ્મા રાવણને પોતાના મંદિરમાં સાથે લઈ આવ્યા. પછી પોતે ભોજન લેવાને પધાર્યા. પદ્મા રાવણના મનમાં આવ્યું કે રણછોડજીને ભોગ ધરાય છે, તે જ રીતે શ્રી આચાર્યજી ભોજન કરતા દર્શન થાય તો જૂઠણ લઈએ. ત્યારે પદ્મા રાવણના મનની વાત શ્રી આચાર્યજીએ જાણી અને તેને અંદર બોલાવ્યા. પદ્મા રાવણ અંદર જઈને જુએ છે તો રણછોડજી રૂપથી આપ ભોજન કરે છે, માટે આ મનમાં અત્યંત રાજી થયા. પછી આચાર્યજી કહે, હવે તમારી શંકા દૂર થઈ? ત્યારે પદ્મા રાવળે વિનંતી કરી કે હે મહારાજ, અમે તો તુચ્છ મતીવાળા જીવ છીએ,
તેથી મને વારંવાર થયું કે આપ તો સાક્ષાત શ્રી રણછોડજી છો. આપે ભોજન કરી પદ્મા રાવણની જૂઠણની પાતર ધરી. માવજી પટેલ વિરજોને પણ જૂઠણ મહાપ્રસાદ ધર્યો. ત્રણેય જણ મહાપ્રસાદ લઈને આચાર્યજી મહાપ્રભુજીની પાસે આવ્યા. ત્યારે પદ્મા રાવણે વિનંતી કરી કે મહારાજ, હવે તો અમારે આપની સી આજ્ઞા છે? શ્રી આચાર્યજી કહે કે ભગવત સેવા કરો. પછી પદ્મા રાવણે વિનંતી કરી કે મહારાજ, મારું મન જેમ આપના દર્શનમાં તથા શ્રી રણછોડજીમાં આસક્ત છે તેવું મન જો સેવામાં આસક્ત થાય તો સારું. ત્યારે શ્રી આચાર્યજી કહે, શ્રી ઠાકોરજી તમારો મનોરથ પૂરો કરશે. પછી ત્રણેય જણાને આજ્ઞા કરી કે અમે થોડાક દિવસમાં ઉજ્જૈન પધારીશું. ત્યારે તમારા ઘરમાં શ્રી ઠાકોરજીને પધરાવશું. માવજી પટેલ તથા વિરજોને શિરે પણ સેવા પધરાવીશું. તમે પણ સેવા કરજો. હવે તમે ત્રણેય ઘરે પાછા જાઓ. પછીથી ઉજ્જૈન પધારશું ત્યારે તમારો મનોરથ સફળ થશે. પછી પદ્મા રાવણ, માવજી પટેલ તથા વિરજો ત્રણેય દંડવટ કરીને વિદાય લીધી અને કેટલાક દિવસે ઉજ્જૈન આવ્યા. ગોપાલદાસ આવા ભગવદીય હતા કે જેના રંચક સંગથી પણ પદ્મા, માવજી તથા વિરજો ત્રણેયને શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું શરણ પ્રાપ્ત થયું. આમ ગોપાલદાસની આપણી વાર્તા ક્યાં સુધી કહીએ? તો આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.